તમે માનસરોવર દર્શન કરવા માટે ગયા હોય, કૈલાશ જઈને દિવ્યતા પામવાની તમારી ઈચ્છા હોય અને પછી અચાનક જ કોઈ જ વરસાદ નહીં, કોઈ જ એંધાણ નહીં, સેકન્ડ્સમાં એવું પૂર આવે કે બધું જ તબાહ થઈ જાય અને પછી દિવસો સુધી ખબર અંતર પણ ન મળે કે પરિવારજનોનું શું થયું, ત્યારે સ્થિતિ કેટલી કપરી હોય. નેપાળ પૂરમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ જ ઇશારો કરી રહ્યા છે. પરિસ્થિતિ હજુ વધારે ગંભીર થઈ શકે છે. આ ભવિષ્યનો કેટલો મોટો ખતરો છે, એના એંધાણ કદાચ આ પૂર છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અધિકારિક રીતે 350 કરતાં વધારે માણસોના મૃત્યુ થઈ ગયા છે. 1400થી વધારે લોકો ગુમ છે. અનેક ભારતીયો છે. સત્તાવાર અહેવાલ જે સામે આવ્યો એમાં 288 ભારતીય નાગરિકો હજી એવા છે કે જે લાપતા છે, જેમનો હજી અતોપતો નથી મળ્યો. અતોપતો ન મળવો એને બહુ સંદેહની જેમ પરિવારજનો જુએ છે. હજુ એ રાહ જોઈને બેઠા છે, આશા રાખીને બેઠા છે. 18 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. એક દંપતી છે, કિન્નરી પટેલ, મિહિર પટેલ. કિન્નરી મૂળ વડોદરાના છે, મિહિર અમદાવાદના મણિનગરના છે. ન્યૂઝીલેન્ડ રહે છે વર્ષોથી અને પછી એ કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા. એક ભાવિન રાવલ છે, ગાયબ છે. જે ગુજરાતના 18 લોકો છે એમાંથી 9 લોકો અમેરિકા રહે છે, 2 ન્યૂઝીલેન્ડના હતા, 2 કેનેડાના હતા, 1 ઓસ્ટ્રેલિયા હતા, 2 મુંબઈના, 1 અમદાવાદના અને 1 વલસાડના હતા. આ લોકોનો હજી કોઈ જ પતો મળ્યો નથી. અનેક લોકો બાકીના એવા પણ છે કે જે ત્યાં ફસાઈ ગયેલા છે, એમનો સંપર્ક થઈ ગયો છે, એ સામે છે પરંતુ એ ત્યાં ફસાયેલા છે. જ્યારે રેસ્ક્યુ ઓપરેશનના બધું જ ચાલી રહ્યું છે ત્યારે ભારતીય નાગરિકો જે લાપતા છે એના માટે કાઠમંડુ સ્થિત દૂતાવાસ જે ભારતનું છે એણે 3 નંબર જાહેર કર્યા છે. તમારી આસપાસ પણ કોઈ વ્યક્તિ છે જે તમને એવું લાગે છે કે ત્યાં નેપાળ પ્રવાસે ગયું હતું, તિબેટ ગયું હતું ને હવે એનો સંપર્ક નથી થઈ શકતો, તેમનો નંબર છે +977 9851 31 6807. બીજો નંબર છે +977 970 910 7500. ત્રીજો નંબર છે +977 981 032 6117. આ 3 નંબરો છે અને આ 3 નંબરોમાં તમે જ્યારે સંપર્ક કરો તો કદાચ તમને એ માહિતી મળી શકે અથવા સંપર્ક થઈ શકે એવી સંભાવના છે. રેસ્ક્યુની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે. ભારતે વિશેષ વિમાન મોકલ્યા છે. રાહત સામગ્રી નેપાળ સહિતના વિસ્તારોમાં મોકલવામાં આવી છે. તિબેટનો એક આખો હિસ્સો એ હતો અને હવે નથી, આ સ્થિતિમાં છે. આંખ ઉઘડી સવારે માણસોએ એકદમ સામાન્ય જીવન જોયું અને પછી અચાનક જ એ બધું જ ગાયબ થઈ ગયું. એ ઇમિગ્રેશન સેન્ટરના દ્રશ્યો તમે વારંવાર જોયા હશે. ચીનનું એ ઇમિગ્રેશન સેન્ટર છે. તમારે કૈલાશ માનસરોવરની યાત્રાએ જવું હોય તો તમારે ત્યાં જવાનું અને પછી ત્યાંથી તમારે આગળ વધવાનું હોય છે. એ દૂતાવાસ આખું જ પાણીમાં ઢંકાઈ ગયું. જોકે એ ઇમારત તો ત્યાં છે, એનું પાર્કિંગ ને બાકીનું બધું છે એ ધોવાઈને જતું રહ્યું છે. નેપાળમાં અકલ્પનીય નુકસાન છે. કલ્પના ન કરી શકો એ સ્થિતિ છે અને એ બધું જ નુકસાન આગળ વધતું ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી પહોંચ્યું છે. કોસી નદી બિહારમાં આવે અને જ્યાં સુધી તમે જુઓ ત્યાં સુધી પાણી દેખાય એ પ્રકારની સ્થિતિ છે. પણ હવે મૂળ વાત જે ગંભીર ખતરો છે એના વિશે વાત કરીએ. શું આ કોઈ કુદરતી એ પ્રકારની આપદા છે કે જેને આપણે આમ ઓહો બધા ગયા હતા ભગવાનના દર્શન કરવા અને કુદરતે લઈ લીધા એ રીતે જોવું? તો આ વાત માત્ર એટલી નથી. આ ભવિષ્યમાં જો આપણે સત્તાનું બેલેન્સ આખી આ દુનિયા નહીં જાળવે તો શું થઈ શકે છે એની આ સ્થિતિનું નિર્માણ છે. આ એક એંધાણ છે જે આપણને ઇશારો કરી રહ્યા છે કે જો આ જ રીતે ચીન જેવો દેશ માહિતી રોકીને અપરાધ કરશે અથવા તો પછી પાણીને પોતાની સંપત્તિ સમજવાનો પ્રયત્ન કરશે તો ભવિષ્ય કેવું હોઈ શકે છે. અને એની માત્ર કલ્પના છે, કેમ કે આ તો કોસી નદીની પાછળ ફાટેલા તળાવની એક સ્થિતિ છે. બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બની રહ્યો છે, મેડોક ડેમ. આ દુનિયાનો સૌથી મોટો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ત્યાંથી શરૂ થવાનો છે. બ્રહ્મપુત્ર પર ઓલરેડી ચીન અનેક બાંધ બાંધી ચૂક્યું છે. 85% પાણી જેટલું પાણી એ નિયંત્રિત કરે છે. બ્રહ્મપુત્ર બહુ જ મોટી નદી છે એના પાણીના જથ્થામાં, ભારતની સૌથી મોટી નદી. અને એટલે જ્યારે એ બ્રહ્મપુત્ર પર નિયંત્રિત કરેલું પાણી અચાનક આમ છોડી દે તો ભારતની સ્થિતિ શું થાય? વિશ્વનો સૌથી મોટો ડેમ જ્યાં બનતો હોય ને એ ડેમ જો કોઈ એવી સ્થિતિના કારણે અચાનક જ ગ્લેશિયર ફાટે, તળાવ ફાટે, ભૂકંપ આવે અને ડેમ તૂટે તો ભારતનું આખું આસામ ને અરુણાચલ અમુક સેકન્ડ્સમાં ખતમ થઈ જાય. જ્યાં જે નકશા પર દેખાય છે, માણસો દેખાય છે, ત્યાં માત્ર પાણી દેખાય, બધું જ બરબાદ થઈ જાય. આ બધાને ખબર છે. આ ભવિષ્યનું હાઇડ્રોપોલિટિક્સ છે કે પછી આ વોટર વોર છે. જો આ જળયુદ્ધ છે અને ચીને માહિતી અટકાવી છે તો એના પર ચિંતાથી વિચાર થવો બહુ જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે આ વોટર વોરફેરમાં કોઈનો ફાયદો નથી. માહિતીને હથિયાર બનાવીને નદી પર નિયંત્રણ કરવાનું જે ચીનનું જે પણ પગલું છે એ વધારે સંદેહ પેદા કરે એમ છે.
ચીન પર નેપાળ સરકારે એવો આરોપ લગાવ્યો છે કે ચીને માહિતી રોકી હતી, 45 મિનિટ મોડા માહિતી આપી. ગ્લેશિયર ફાટ્યું અને તરત જ જો એ માહિતી આપી હોત તો સ્થિતિ કદાચ બદલાયેલી હોત. થયું શું હતું? GLOF ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ આપણે જેને કહીએ છીએ, ઉપર એક અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ જે વિડીયો શેર કર્યો છે, એમની જે સંસ્થા છે એમણે પણ એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે એક બહુ જ મોટું ગ્લેશિયર તૂટે છે. એ ગ્લેશિયર તૂટવાના કારણે નીચે જે એક તળાવ બનેલું હોય એની અંદર એ આવે છે અને એની એ જે દિવાલ હોય છે ગ્લેશિયર તૂટવાના એ અથડામણ અને દબાણના કારણે એ પણ તૂટી જાય છે અને પછી કરોડો ઘન લીટર પાણી અચાનક જ પાણીનો પ્રવાહ એમાં આવી જાય છે અને પછી આ જે નદી છે એની અંદર એ પાણીનો પ્રવાહ ખૂબ બધી સમસ્યાઓ છે એ પેદા કરે છે. આની પહેલાં પણ આ પ્રકારની સ્થિતિ આપણે જોઈ છે. 2013ની જે કેદારનાથની દુર્ઘટના થઈ, કેદારનાથ હોનારત, એમાં પણ એની પાછળ રહેલું ગ્લેશિયલ તળાવ છે, ચોરાબારી તળાવ, એ ફાટ્યું હતું ને એના કારણે સ્થિતિ છે એ આપણી સામે આવી હતી. આ જ પ્રકારની સ્થિતિ અહીંયા પણ થઈ છે. હવે આ ભોટે કોસી નદી છે કે એના સિવાયની બીજી એક નદી કે જ્યાં આ બહુ જ બધું પાણી આવ્યું ને જેને કારણે અસર થઈ. અનેક માણસો છે કે જે એના કારણે ઈજાગ્રસ્ત પણ થયા છે, ઘાયલ પણ છે, લાપતા પણ છે. ચોક્કસ મૃત્યુઆંક સામે નથી આવવાનો, પણ અચાનક જ 1500 માણસો હતા ન હતા થઈ જાય તો એ વિશ્વની બહુ જ મોટી દુર્ઘટનાઓ અને હોનારતમાંથી એક થઈ જાય છે. આખી દુનિયા ભલે બહુ જ મોટા દાવા કરતી હોય કે અમારી આ પ્રક્રિયા પર નજર છે વગેરે વગેરે, એક દેશ જે ખૂબ શક્તિશાળી દેશ છે, વસ્તી પણ છે, ટેકનોલોજી પણ છે, રૂપિયા પણ છે અને બહુ જ બધી તાકાત છે, પણ એ તાકાતના જોર પર એક દેશ એવો મોટો ડેમ બાંધી રહ્યો છે કે જેને કારણે પૃથ્વીની ધરીનું સંતુલન બગડી શકે. અને એટલો મોટો ડેમ અને એમાંથી પસાર થતું પાણી એ એક એવા બીજા દેશને નિશાન બનાવે છે જે દેશની વસ્તી બહુ વિશાળ છે. અને એટલે જ એ ડેમ સાથે કોઈ નાની હોનારત પણ થાય તો ભારતનું ભવિષ્ય શું? આખી આ જ સ્થિતિ જો ભારતે આ માહિતી કદાચ થોડી મોડી પહોંચાડી હોત ને એના કારણે ભારતના કોઈ પણ પડોશી દેશમાંથી એકને એની અસર થઈ હોત તો? રશિયા, અમેરિકા કે પછી ચાઇના જેવા દેશો ખુલ્લેઆમ જે કરી શકે છે શક્તિના નામ પર, એ દુનિયાના બીજા દેશો નથી કરી શકતા. અને એટલા જ માટે હવે વિશ્વએ એ વાતનો વિચાર કરવો પડશે કે યુદ્ધની સ્થિતિઓ બદલાઈ ગઈ છે. યુદ્ધ હવે બિલકુલ ટ્રેડિશનલ રીતે નથી લડાતા કે પહેલાં જેમ લડાતા હતા, મોટી ટેન્કો જઈને સામસામે બોમ્બગોળા ફેંકાય, તો એ રીતે જ યુદ્ધો નથી લડાતા. યુદ્ધના જે નવા પ્રકાર સામે આવે છે એ કમનસીબે આપણી આજુબાજુમાંથી ને આપણા પડોશી દેશમાંથી સામે આવે છે. હવે આપણું પાડોશી ચીન છે, ચીનની બહુ જ સારી બાબતો છે અને ચીનની લાખ પ્રશંસા થઈ શકે એમ છે, પણ ચીન જેટલું દૃષ્ટ બની શકે છે એ કદાચ બીજા દેશો નથી બની શકતા. અને એટલા જ માટે આ સ્થિતિને ગ્લોબલ પર્સ્પેક્ટિવમાં પણ જોવામાં આવે એ સમયની માંગ છે. બહુ જ બધા પ્રેશર ગ્રુપ હોય છે કે જે આખી દુનિયાના પોલિટિક્સ પર બહુ જ મોટી અસર પાડી શકતા હોય છે. એ ચીનના આ પ્રકારના દુરપ્રભાવને રોકી શકશે કે કેમ એના પર પણ નજર રહેવાની છે. હાલ તો સ્થિતિ બહુ ચિંતાજનક છે. તસવીરો એક પછી એક સામે આવી રહી છે. અમુક માણસો છે કે જે દોડતા બચવા માટે ભાગ્યા, એમણે આ કશું જોયું તો પણ એ બચી ન શક્યા. જે લોકો બચ્યા એમણે અમુક જે છેલ્લા વિડીયોઝ એમના ભાગતા અને બચાવના જે સામે આવ્યા છે એ પણ બહુ જ ડરાવનારા છે. ખોફનાક મંજર છે. ખૂબ ડરામણા દ્રશ્યો છે જે નેપાળથી સામે આવી રહ્યા છે. પ્રાર્થના માત્ર એટલી કરી શકીએ છીએ કે કુદરત ક્યારેય આ પ્રકારની દુર્ઘટનાઓનો આપણને ભોગ ન બનાવે. હકીકતને આપણે ભૂલાવી શકીએ એમ નથી, વિસ્મૃત કરી શકીએ એમ નથી, કેમ કે નદીઓને ખાઈ રહ્યા છીએ આપણે. બહુ જ મોટા દેશો એટલે માત્ર નેપાળ પણ આવું નથી કરતું એવું નથી. તિબેટ જે બેઝિન છે, બહુ જ બધી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, હિમાલયમાંથી આવતી આ નદીઓ છે અને ચીન એના પર જે રીતે નિયંત્રણ રાખીને બેઠું છે અને બેફામ રીતે જે રીતે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે, પાણીને રોકી રહ્યું છે, પાણીના માર્ગ અવરોધી રહ્યું છે, બ્લાસ્ટ થઈ રહ્યા છે બહુ જ વધારે, આ બધું જ એક દિવસ તો એનો જવાબ આવવાનો છે. અનેક રિસર્ચ એવું કહી રહ્યા છે કે હિમાલયનો એક ભૂકંપ અને ઉત્તર ભારતના બહુ જ બધા વિસ્તારો છે કે જે નામશેષ થઈ જશે. કેદારનાથ જેવી હોનારત જોયા પછી, નેપાળનું આ પૂર જોયા પછી આખી દુનિયા ભેગી થઈને કદાચ આ વિષયને સમજે તો એની અસર આવનારા સમયમાં થશે. શું પ્રતિક્રિયાઓ સામે આવી આ વિષય પર? આ વિષય પર મેં વરિષ્ઠ પત્રકાર લલિત ખંભાઈતા સાથે પણ વાત કરી હતી. એમણે શું કહ્યું હતું આ વિષય પર સાંભળીએ બધાને એકદમ સંક્ષિપ્તમાં. Oh my god, ભારે ભાગ ઘટાઓ ભાગ
નવી વાત એ છે કે તમે નદીનું વહેણ સાંકડું કરી જાઓ છો. પછી કારણ ગૌણ બની જાય છે કે આ ચીને કર્યું છે, નેપાળ સરકારે પોતે કર્યું છે, ઉપર રહેતા કોઈ એક પાગલ વૈજ્ઞાનિકે કર્યું છે જે વિજ્ઞાન કથાઓમાં આવે, ગમે એણે કર્યું છે. મૂળ વાત એ છે કે જો તમે નદીનું વહેણ અથવા તો નદીને કોઈ જ્યાંથી કુદરતી રીતે નીકળવાનું છે એના ઉપર પુલો બાંધકામો ન કર્યા હોત તો આટલી મોટી જાનહાનિ ન થાત. જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે હા યસ એ આપણને એક આમ બહુ વિદ્વતા ભરેલો શબ્દ લાગે, પણ એ સમસ્યા છે કે પાણીને રોકવાનું કામ કરે છે. ટ્રુ તો પાણીને રોકવું પડે, ન રોકવું પડે એવું નથી. આપણે ખેતરમાં દોરિયા બનાવીને પાણીને રોકીએ જ છીએ. પણ ચીન એટલા બધા હાઇડ્રો પાવર ડેમ બનાવી રહ્યું છે, નેપાળમાં પણ બની રહ્યા છે, આપણે ઉત્તરાખંડમાં તેહરી ગઢવાલમાં પણ હાઇડ્રો પાવર. તો હાઇડ્રો પાવર છે એ ભૂકંપ માટેનું એક કારણ છે, કારણ કે પાણીનો મોટો જથ્થો છે એ વજન ઊભું કરે. વિજ્ઞાનીઓ વારંવાર કહી ચૂક્યા છે, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજી છે, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજી છે, બધાના વિજ્ઞાનીઓના સંશોધન પત્રો આખા ન વાંચીએ અને ખાલી આપણે શીર્ષકો અને પેટા શીર્ષકો વાંચીએ તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે હિમાલયમાં એક મોટો ભૂકંપ આવવાનો બાકી છે. અને એ પછી ઉત્તર ભારતની અને હિમાલયમાં રહેલી ઘણી વસ્તી એ કંઈ નહીં જોઈ શકે, કારણ કે એ આખો ભૂકંપ આવશે. એટલે હિમાલયમાં આપણે બધા મળીને, આપણે બધા એટલે હું, તમે, નેપાળ, ચીન, તિબેટ, સિક્કિમ, જેને ગણો એને, આ બાજુ અફઘાનિસ્તાનને ગણો, દરેક સ્ટેક હોલ્ડર્સ દરેક છે જે એ બધા મળીને ભૂકંપની તૈયારી કરી રહ્યા છીએ. તો આપણે કોઈ મહેમાનના સ્વાગતની તૈયારી કરતા હોય અને મહેમાન આવે તો આપણે એમ કે અરે તમે આવ્યા પણ તમે તો તૈયારી કરો છો. તો આવી કુદરતી આફતોને આપણે તૈયારી કરીએ છીએ, પણ આપણને ખબર નથી હોતી કે આપણે તૈયારી કરીએ છીએ, અથવા તો ખબર છે તો આપણે કોઈક રીતે એને છુપાવવા માંગીએ છીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.